શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મહાસાગરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું કેવલ રાજગોર. જોઈએ આજના સ્થાનિક સમાચાર. દુનિયાદારીથી બેખબર એવા માનસિક અસ્વસ્થ દર્દીઓ જે ભુજ માનસિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહ્યા છે, તેઓ માનવ જ્યોત સંસ્થા અને આરોગ્ય કેન્દ્રના સહયોગથી ગરબાના તાલે રાસ રમીને ઝૂમ્યા. એક તરફ વિશ્વ સત્તા અને સંપત્તિ માટે પાગલ બનીને સુખ શાંતિથી વંચિત થઈ ગયું છે, ત્યારે આપણા તહેવારોના સાચા આનંદથી વિશ્વ વંચિત રહ્યું છે. બીજી બાજુ માનસિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા માનસિક દર્દીઓ દુનિયાદારીથી અજાણ પોતાની મસ્તીમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબાઓના તાલે ઝૂમી ઉઠ્યા હતા. માનસિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓને જોઈને એક સંતોષ અંદરથી સુપરી ઉઠ્યો હતો. હજુ પણ આ દર્દીઓ સ્વસ્થ થવાની સંપૂર્ણ સંભાવના ધરાવે છે. જરૂર છે માત્ર એમની સંવેદના અને સ્પર્શ કરવાની. આવો જ પ્રયાસ માનવજ્યોત સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ભુજ કેમ્પ એરિયામાં ક્ષય હોસ્પિટલ પાછળ આવેલ માનસિક આરોગ્ય કેન્દ્રમાં ગરબા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રયાસ પ્રશંસનીય તો છે જ, પણ સાથે સમાજની ઉપેક્ષાના કારણે કોઈક ખૂણે પોતાની જિંદગીના શ્વાસરૂપી કિલોમીટરને દૂર ક્ષણ કાપતા આ દર્દીઓ આવા જ પ્રયોગથી નવો વળાંક મળશે. આજે માનસિક આરોગ્યની હોસ્પિટલ અને માનવજ્યોત સંસ્થા દ્વારા માનસિક આરોગ્યની હોસ્પિટલમાં જે માનસિક વિકલાંગો છે એને પણ નવરાત્રિનો ખ્યાલ આવે, એ પણ મા જગદંબાના ગરબા ગાઈ શકે, ગરબા રાસ રમી શકે, એ હેતુ સાથે આજે બંને સંસ્થાઓએ એક ભુજની મેન્ટલ હોસ્પિટલની અંદર એક સરસ મજાનું આયોજન કર્યું. એમાં જે માનસિક વિકલાંગો ભાઈ બહેનો છે એ હોંશે હોંશે ગરબા રમ્યા છે. એમને પણ આજે ખ્યાલ આવ્યો છે કે કાંઈક નવરાત્રિ જેવું પર્વ માણી રહ્યા છીએ. આજનો આ પ્રસંગ અનેરો પ્રસંગ છે, કારણ કે ઘણા યુવાનો, ઘણી યુવતીઓ, ઘણી મહિલાઓ, ઘણા પુરુષો આપણે નવરાત્રિમાં રમતા જોયા હશે, રાસ રમતા જોયા હશે, પણ અહીં આજે માનસિક વિકલાંગો જે રાસથી અને ગરબાથી પોતાની જિંદગીમાં એક નવા સૂર પુરાવી રહ્યા છે, કારણ કે એમને પણ ખ્યાલ આવી રહ્યો છે આજે કે આ મા જગદંબાની નવરાત્રિ ઉજવાઈ રહી છે. એટલે બહાર આપણે જે નવરાત્રિ ઉજવાઈ રહી છે ત્યારે એના એ જ વાતાવરણનો આ દર્દીઓને અનુભવ થાય અને માતાજીના આશીર્વાદ આ તમામ દર્દીઓને મળી રહે એ માટે માનવજ્યોત દ્વારા અમને એક જણાવવામાં આવ્યું અને અમારા તમામ સ્ટાફ આજે હોંશે હોંશે આની અંદર ભાગ લીધો અને દર્દીઓના સાથે તમામ સ્ટાફ પણ ગરબા રમ્યા છીએ અને દર્દીઓના જીવનમાં જે છૂટી ગયેલી ગાડી છે એ ગાડીને ફરીથી પકડી અને જીવન સારું જીવે એ આ કાર્યક્રમનો ખાસ ઉદ્દેશ છે. ગુજરાત વિધાનસભાની તૈયારીઓ રૂપે ભારતીય જનતા પાર્ટીએ બૂથ લેવલના કાર્યકરોને મળીને આગામી ચૂંટણીની માહિતી આપી. આજરોજ ભુજ વિધાનસભાના ઇન્ચાર્જ ભારતીય જનતા પાર્ટીના શ્રી ભરતભાઈ સોની અને ગોપાલભાઈ દુવાના અધ્યક્ષ સ્થાને વોર્ડ નંબર 1, 2, 3ના કાર્યકરોનું આ એક
મિલન રાખવામાં આવે છે, જેમાં બૂથ લેવલ સુધી જઈ અને કાર્યકરોને આગામી ચૂંટણી અનુસંધાને માહિતી આપવાની અને દરેક બૂથ વાઇઝ કાર્યકરો આજથી જ કામે લાગી જાય કે આ ચૂંટણીનું જે જંગ છે જો એ જીતવું હોય તો ચૂંટણીનું પહેલો પગથિયું જ છે કે બૂથ લેવલથી જો એની કામગીરી કરવામાં આવે તો આગામી જે વિધાનસભાની ચૂંટણી છે એ સહેલાઈથી ભારતીય જનતા પાર્ટી જીતી શકે, જેના અનુસંધાને આજનું આ વોર્ડ નંબર 1, 2 અને 3નું અહીંયા કાર્યકરનું મિલન રાખવામાં આવે છે. આ બધા ત્રણેય વોર્ડના જે મેઇન કાર્યકરો છે, જે ખરેખર ત્રણેય વોર્ડનું આપણે હાર્ડ કહીએ કે ત્રણેય વોર્ડના કાઉન્સિલરો અથવા તો જે વોર્ડમાં હારી ગયેલા આગામી નગરપાલિકાના ઉમેદવારો છે એ અને બાકીના જે અગ્રણી કાર્યકરો છે એ વિસ્તારોના એમનું જ આ મિલન છે. તો એ પણ ત્રણેય વોર્ડમાંથી અંદાજિત 150 થી 200 માણસો અત્રે અહીં ઉપસ્થિત છે. આજે આગામી વિધાનસભા ચૂંટણી અનુસંધાન ભુજ વિધાનસભા વિસ્તારના ઇન્ચાર્જ ભારતીય જનતા પાર્ટીના એવા ભરતભાઈ સોની, ગોપાલભાઈ દોઆના અધ્યક્ષ સ્થાને આજે આ ભુજ સમિતિ લેવલનો જે કાર્યકર મિલન યોજાઈ રહ્યો છે, એ ભુજ સમિતિનો જે મેન જે કાર્યકર્તાઓ છે એ લોકોની જ આજે અહીંયા કાર્યકર મિલન રાખવામાં આવેલ છે. આગામી ચૂંટણીમાં કામે લાગી જવા ભુજ સમિતિના પ્રમુખ, મંત્રી અને વાલીઓને સમજ આપશે કે ભુજ સમિતિના પ્રમુખને જે ઘરોઘર જઈ અને મતદારો સુધી પહોંચી અને મતદારોને સમજાવવા કે ભારતીય જનતા પાર્ટીએ શું કામ કર્યા છે અને આગામી વિધાનસભાની ચૂંટણી અંગે મત આપવા આગળનો બધે સમજાવશે. કામ તો જે આગામી જે 35-40 વર્ષોમાં જે નથી થયા એ હમણાં છેલ્લા 5 થી 7 વર્ષમાં કામ થયેલ છે. વોર્ડ નંબર 1, 2 અને 3માં જે પાણીની અટેલ સમસ્યા હતી, જે છેલ્લા 12 મહિના થયા પાણીની બિલકુલ વોર્ડ નંબર 1, 2 અને 3માં બિલકુલ સમસ્યા નથી. ડાયરેક્ટ નર્મદાનું પાણી મળે છે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, LCD સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. પાંદરો અને વર્માનગર નજીક BSFના વાહન વચ્ચે ઊંટ આવતા વાહન પલટી ખાતા 9 જણને ઈજાઓ થઈ હતી, જેમાં 4 જવાનો ગંભીર હાલતમાં જણાતા ભુજ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. આજે સવારે 10:30 કલાકે નારાયણ સરોવર BSF કેમ્પનું એક વાહન વર્માનગર પાસે અકસ્માતે પલટી ખાઈ જતા આ BSFના વાહનમાં બેઠેલા 9 જવાનોને ઈજા થતા તમામને પ્રાથમિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી વર્માનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 4 જવાનની તબિયત વધુ ગંભીર જણાતા તેમને એમ્બ્યુલન્સ મારફતે ભુજની JK જનરલ હોસ્પિટલમાં ખસેડવા માટે તજવીજ હાથ ધરી છે. સવારે 10:30 કલાકે
નારાયણ સરોવર લખપત બીએસએફ કેમ્પના એક વાહન વર્માનગર તરફ આવી રહ્યું હતું ત્યારે અકસ્માતે આ બીએસએફનું વાહન પલટી ખાઈ ગયું હતું અને તેમાં બેઠેલા બીએસએફના ચાલક સહિત 9 જવાનને નાની મોટી ઈજાઓ થઈ હતી. તમામને સારવાર માટે વર્માનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં 4 જવાનની તબિયત વધુ ગંભીર જણાવતા તેમને વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની બનાવની દયાપર પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે. સવારે 10:30 કલાકે લખપત બીએસએફનું વાહન જવાનોને લઈ માલ સામાન લેવા જઈ રહ્યું હતું ત્યારે રસ્તામાં વચ્ચે આવેલ ઊંટ બચાવવા જતા બીએસએફ વાહન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માતે આ વાહન પલટી ખાઈ જતા જવાનોને ઈજાઓ થઈ હતી. કચ્છમાં જમીન, વાડી, પ્લોટ ને લેવેચ માટે જૂનું અને જાણીતું નામ માંડલિયા એસ્ટેટ એજન્સી. ગ્રાહક અને વેચનાર પાર્ટીને પૂરેપૂરો સંતોષ એ જ અમારું સૂત્ર છે. માંડલિયા એસ્ટેટ એજન્સીને એકવાર નહીં કાયમના વેપારિક સંબંધમાં વિશ્વાસ છે અને એટલે જ વધુ નફો કે કમિશન ન મેળવીને ગ્રાહક અને વેચનાર પાર્ટીને સંતોષ થાય એ જ માંડલિયા એસ્ટેટ એજન્સીનું બિઝનેસ રહ્યો છે. કાચી જમીન, વાડી, પ્લોટ, લેવેચ માટે અવશ્ય મળો. ભુજમાં દુકાન, મકાન ભાડે મેળવવા કે ભાડે આપવા સંપર્ક કરો માંડલિયા એસ્ટેટ એજન્સી. અમારું એડ્રેસ નોંધી લેશો: 211 ધવલ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ. મહેશ જે માંડલિયા. મોબાઈલ નંબર 9876949631. ભુજમાં દશેરાના દિવસે રોટરી ક્લબ દ્વારા રોટરી કેપિટલ મેડિકલ સ્ટોરનું લોકાર્પણ કરાશે. તે અંગેની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું. શિક્ષણ અને આરોગ્ય એ સમાજના પાયાની જરૂરિયાત છે, ત્યારે આરોગ્ય ક્ષેત્રે લોકોને મદદરૂપ થઈ શકાય એ આશયથી રોટરી કેપિટલ ક્લબ ઓફ ભુજ દ્વારા કેન્સર, એડ્સ જેવી ખર્ચાઈ સારવારમાં દર્દીઓને રાહત મળી રહે એવા સદહેતુથી ભુજ હોસ્પિટલ રોડ મધ્યે તારીખ 24/10 દશેરાના દિવસેથી નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે રોટરી કેપિટલ મેડિકલ સ્ટોરનું લોકાર્પણ કરવામાં આવશે એવું ક્લબ પ્રમુખ રામદેવસિંહ જાડેજા અને સેક્રેટરી ગુલાબસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે રાજુભાઈ શાહ, મનીષ મોરબિયા, મયંક પટેલ, ધીરજપુરી ગોસ્વામી, જયેશ શાહ, શિલ્પ ઇલેક્ટ્રોનિક્સ, સરપ્રાઇઝ સેનિટેશન વગેરે તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. ક્લબ ટ્રેનર દીપેશ ઠક્કર, ક્લબ એડવાઇઝર નીતિન કુબડિયા, આઈપીપી નીતિન કેસવાણીના માર્ગદર્શન હેઠળ પ્રેસિડેન્ટ ઇલેક્ટ જિગ્નેશ જાની, સમીર વસા, મનીષ પલાણ, ડિમ્પલ મહેતા, નીતિન રાજગોર, નસીમબેન ખત્રી, જીતેન રેલોન, સંદીપ ગોર, ભાવેશ ભગત વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. ધવલ એપ્લાયન્સીસ પ્રસ્તુત કરે છે જૂનું આપી નવું મેળવો. તમારા ઘરની અથવા કિચનની જૂની વસ્તુ આપીને મેળવો તદ્દન બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ. સ્ટીલ કાસાના 100% ગેરંટેડ વાસણો, ગરગંટી, પ્રખ્યાત કંપનીના જ્યુસર, મિક્સચર, ગેસ ચૂલા, પ્રેશર કુકર, ઓવન, બ્લેન્ડર, નોનસ્ટિક, કિચનવેર, ગિફ્ટ આર્ટિકલ. ગેસ ચૂલામાં અવનવી વેરાયટી જેમ કે માર્બલ ટોપ, ગ્લાસ ટોપ, કલર ગેસ તથા ઇલેક્ટ્રિક સગડી પર આકર્ષક ઓફર. ખરીદો ઇલેક્ટ્રિક સગડી અને મેળવો વાસણનો સેટ તદ્દન ફ્રી. પહેલી તો વિશેષતા એ છે કે ગેસ ચૂલો કદાચ તમારે અહીંયા બાટલો ખલાસ થઈ જાય એટલે તમારે કમ્પલસરી સગડી કે કોલસા કે એવું કંઈ ઓપ્શન દેવું પડે. તો એના માટે આ ઇલેક્ટ્રિક સગડી છે. ફક્ત તમે પાણી રાખી અને સ્વિચ આટલું દબાવો. ચાય તમારે બનાવી હોય, ચાયની ભૂકીનો ડબ્બો લેવા જાઓ એટલી વાર પાણી ઉકળી જશે. અત્યારે આ ઉકળી ગયું પાણી, આપણે જોઈ રહ્યા છીએ, બરોબર છે. પછી બીજી એ વિશેષતા છે કે આમાં ગમે ત્યાં હાથ લગાવો, નાના છોકરાને પણ કહો તો પણ એને શોર્ટ નહીં લાગે. પ્લસ આને તમારે પાણી ગરમ થઈ ગયા કે તમારું કામ થઈ ગયું પછી પણ હાથ લગાવીને આ ટોપને તમે ઉપાડી શકો છો. એમાં પણ તમારે આ શોર્ટ નહીં લાગે. ઉપાડી લેશો એટલે બંધ થઈ જાય, પાછું આમ તમે રાખશો એટલે પાછું ચાલુ થઈ જાય. એની ખાસ વિશેષતા એ. અચ્છા, જ્યારે તમે ઉપાડું ત્યારે તમને હીટ લાગુ, ગરમ લાગુ? બિલકુલ નહીં. આ વળી પાછું ઉપાડું છું, લ્યો ને. આ કદાચ બેની વચમાં તમે કાંઈક 100 રૂપિયાની નોટ રાખી દો, કાંઈ નહીં થાય, કામ તમારું ચાલુ રહેશે. બરોબર. અત્યારે પાણી ઉકળી રહ્યું છે, બરોબર છે. પાછી આ 100 ની નોટ ને કઈ નથી થયું, એવી જ નવી પાછી. તો આજે જ અમારો સંપર્ક કરો. ધવલ એપ્લાયન્સીસ, અનમ રિંગ રોડ, ધાટિયા ફળિયા, ભુજ. કોન્ટેક્ટ નંબર મહાદેવ ગોસ્વામી 7383053291. કિચનવેરની બધી જ વેરાયટીઓ એક જ છત નીચે જ ઉપલબ્ધ. આપની એક વારની મુલાકાત કાયમી બની રહેશે.
500 વર્ષ પહેલા મહારાવ ખેંગારજી પહેલાએ જે સાંગથી સાવજને મારીને અમદાવાદના સુબાનો જીવ બચાવ્યો હતો અને એ જ સાંગના કારણે ખેંગારજી પહેલાને કચ્છનું શાસન મળ્યું હતું અને મહારાવ ખેંગારજી બન્યા હતા. 500 વર્ષ જૂની સાંગની પૂજનની પરંપરા આજે પણ જળવાઈ રહી છે, ત્યારે સમગ્ર ઐતિહાસિક બનાવને એક પુસ્તિકા સ્વરૂપમાં લેવાયું છે. મોટી પોસાળના ઇતિહાસની વાત કરીએ તો ભુજનો ઇતિહાસ જોવા જેવું છે. એક સમયે મોહમ્મદ બેગડા સિંહનો શિકાર કરવા નીકળ્યા ત્યારે પોતાની સાથે હથિયારબંધ સૈનિકો અને પોતે હાથી પર અંબાડીમાં બેઠેલા હતા. જંગલમાં સિંહના શિકારની શોધમાં ગીચ જંગલમાં આવી ગયા હતા. તે વખતે ઝાડીમાં છુપાયેલા સિંહ તરાપ મારી અને હાથી પર ચડી ગયો હતો. ઓચિંતા સિંહના હુમલાથી હાથી ગભરાઈ ગયો. ઉપર બેઠેલા બાદશાહને પણ પસીનો આવી ગયો. આવા સમયે તીવ્ર ઝડપથી એક નવયુવાન પોતાના ઘોડો હાથી બાજુ કુદાવ્યો અને ભાલા જેવા તીક્ષ્ણ હથિયારના ઘાથી સિંહ પર કબજો કર્યો, જેથી સિંહ ઉછળીને નીચે પડ્યો અને બાદશાહે હાથી પર બેઠેલા જોયું, પણ આ કોણ છે નવયુવાન તે ઓળખી શક્યા નહીં. બીજે દિવસે દરબાર ભરાયો. તેમાં બાદશાહે જાહેર કર્યું કે પોતાની જાન બચાવનાર યુવાનનું સન્માન કરાશે. સિંહનો ઘાત કર્યો હોય તે હાજર થાય. બીજે દિવસે દરબારમાં ઘણા જણો સિંહને પોતે માર્યો છે તેવો દાવો કર્યો. કુમાર ખેંગારજીએ જેઓએ મુનિની આશીર્વાદ મેળવેલ સાંગ પર સિંહનો શિકાર કરેલ અને બંને સિંહના કાન તથા પૂંછડી કાપી લીધેલ તે દરબારમાં હાજર કરીને જ્યારે મોહમ્મદ બેગડાએ જાણ્યું કે આ બીજું કોઈ નહીં પણ કચ્છના કુંવર ખેંગારજી છે, ત્યારે તેઓ ખુશ થયા અને રાવને ઇકબાલ આપ્યો કે કચ્છના ઝૂંટવેલ રાજ્ય પાછું મેળવવા લશ્કરની મદદ આપી. આ લશ્કરની મદદથી રાવ ખેંગારજીએ પહેલા મોરબી પર કબજો કર્યો, ત્યારબાદ રાપર, અંજાર થઈને ભુજ આવ્યા અને ભુજ શહેર સંવત 1605માં માગસરવદ પાંચમના તોરણ બાંધ્યું. સૌપ્રથમ રાવ ખેંગારજીએ પોતાને જે લોકોએ મદદ કરેલ તેમણે બોલાવ્યા અને તેઓની ભુજની જમીન આપી, જેમાં મેકણ મેરજી પ્રથમ હતા. ભુજના જે જગ્યાએ રાજ તરફથી જમીન મળી છે તેઓએ પોષદ શાળાની સ્થાપના કરી અને આ પોષદ શાળાનું ટૂંકરૂપ પોસાળ થયું. પોસાળને નિભાવવા માટે અંજાર તાલુકાના વીરા ગામનું ગોસર પણ લખી અપાયું. આવી અનેક વાતો મોટી પોસાળ જાગીરે જે બુક બહાર પાડી છે તેમાં રાજવી પરિવારનો ઇતિહાસ છુપાયેલો છે. આશાપુરા ન્યૂઝ ચેનલ કે હું અભિનંદન પાઠવાતો કે એડે ખાસે પ્રસંગથી હાજર રહ્યા અને એ પ્રસંગમાં जिते हिकिड़ो जूनो स्थल अने जूनो इतिहास प्रवीण मेर जी असांजा गुरुजी बड़ी होशियारी लिखियो हुयूं अने मूंखे तक जोड़ी के आऊं आखे मिणे के भेटो करी सकां ने इनजो इनके आऊं इनजो प्रमोशन करी सकां. कच्छना कविओए भुजियाने महारावश्रीનું રાજ સિંહાસન કહ્યું છે અને કચ્છની જે આ પોસાળ જાગીર છે એને મહારાવનું એક કીર્તિ મુગટ કહ્યું છે. આવા કીર્તિ મુગટની આવી એક પવિત્ર જગ્યા ઉપર જ્યારે આપણે ભેગા થઈએ છીએ ત્યારે જો કચ્છના ઇતિહાસની જો વાત કરીએ તો જામ શ્રી અમીરજીનું 1562ની અંદર જામ રાવણના હાથે ખૂન થયું હતું. એ સમયમાં એમને મહેમાનગતિ બોલાવી દગાથી એમનું ખૂન કરવામાં આવ્યું. ત્યારે એમના સાથેના જે એમના અંગરક્ષકો હતા 6 અંગરક્ષકો પણ સાથે મરાણા હતા. તેમાં એક લંગા કોમનો પણ મુસ્લિમ ભાઈ પણ હતો, જેનો પાડ્યો પણ આજે બારામાં એમની જે છતેડી છે ત્યાં મોજૂદ છે. આ ખેંગારજીને સાહેબજી ત્યાંથી એ છછરપુટા સાથે અમદાવાદ જાય છે. અમદાવાદની અંદર મોહમ્મદ બેગડાનું શાસન હોય છે. મોહમ્મદ બેગડા ઉપર સિંહ જ્યારે હુમલો કરે છે ત્યારે એ જે સાંગ વાપરે છે એ સાંગ એમને જ્યારે કચ્છમાંથી રવાના થાય છે ત્યારે એમને ભૈયો કકલ આશરો આપે છે. ભૈયા કકલના 6 છોકરાનું પોતાનું બલિદાન આપીને પણ રાજકુમારોને બચાવે છે. ત્યારબાદ એ લોકો ચડાવા ગામમાં જાય છે. ત્યાં જતી માણેક મેરજી હતા, એમને આ કુંવરો નજરે પડે છે, માથું હલાવે છે. છછરબુટાને એમ થાય છે કે આ કોઈ જાસૂસ છે. જ્યારે એને જાણવા મળ્યું કે આ માણેક મેરજી છે, સામુદ્રિક શાસ્ત્રના જાણકાર છે, જ્યોતિષશાસ્ત્રના જાણકાર છે, ત્યારે એમને વંદન કરે છે અને એમની જે ત્યાં જગ્યા હતી અંબાજી માનું જે સ્થાન હતું ત્યાં જાય છે અને સાચી પરિસ્થિતિની વાત કરે છે કે ખરેખર કચ્છના રાજકુમારો છે. ત્યારે તેઓ તેમને એક સાંગ આપે છે અને માતાજી અંબાજીના આશીર્વાદ આપે છે અને એ કહે છે કે તમે આગળ જશો ત્યારે તમને દોરું અનાજ અને કાળો ઘોડો મળશે. જ્યારે તે આગળ જાય છે ત્યારે એક દહીસરા ગામે રોકાય છે. એ દહીસરા ગામની અંદર એક પાણી ભરવા માટે એક સુધારણ બાઈ આવે છે અને એ બાઈ કચ્છના લખિયા વિહારન હતા અને પોતાના કુંવરોને જે ઓળખી જાય છે, કુંવરો ઓળખી પોતાના ઘરે લઈ જાય છે અને ત્યાં ત્યારે જોવાની રાબ મળી, દહીંનું એમને ભોજન મળ્યું અને એમને ચડવા માટે કાળો ઘોડો આપ્યો. એટલે ત્યારે જ એમને ખાતરી થઈ કે જતીએ જેમને આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ ખરેખર અમને ફળશે. ને એ સાંગ હતી, એનાથી એમણે જે સિંહ ઉપર માર કરી બાદશાહને બચાવ્યો. શ્રી મામીદેવે આ કચ્છ અને કચ્છ રાજઘરાના વિશેના
ઘણા બધા ઉલ્લેખો કર્યા છે. સૌ પ્રથમ જ્યારે આ રાજઘરાનું એટલે કે જાડેજા જ્યારે સિંધમાંથી કચ્છમાં પધાર્યા એ માટે શ્રી મામઈદેવે પોતાને એક જગ્યાએ ઉલ્લેખ કરેલો છે. બહુઠા ને ત્ર્યો જીઓ મયતા સંધા ચે વચ્છ હે માતૈતા દેવ મોર થયા અને પો જાડે જાયા તે કચ્છ હે દેવ કચ્છ જની આવી રીતે પોતાનું સરસામાન લઈ અને આ જાડેજા જે બંને જાડેના કહેતા કે જોડિયા જે ભાઈઓ હતા લાખો અને લાખિયાર એ કચ્છમાં પધાર્યા અને સૌ પ્રથમ કચ્છમાં તેમણે જે પૂરાગઢ અને જે લાખિયાર વીરાની જે જમીન કહેવાય છે ત્યાં કને તેમણે સૌથી પહેલા રાજધાનીની એક નાનું સ્થાપના કરી. શ્રી જામ લાખાએ પોતાના નાના ભાઈ લાખિયાર ઉપરથી એક નાનું એવું તળાવ ત્યાં કને બધાના માટે બંધાવ્યું, જે તળાવનું નામ લાખિયાર વીરો એવું આપવામાં આવ્યું. આ પરથી અહીંયા જે ગામ વસ્યું એ ગામનું નામ પણ લાખિયાર વીરો અને આ જાડેજાઓનું પ્રથમનું રાજધાનીનું ગામ બન્યું. હું મોટી પોસાર જાગીરના અધ્યક્ષ પ્રવીણ મેરજી ગોરજી. આજનો જે મેં પ્રયત્ન કરેલો છે તે રાજ પરિવાર અને મોટી પોસાર જાગીરનો 450 વર્ષનો જે સંબંધ છે એના વિશે મેં આ પુસ્તકની અંદર નાની એવી નોંધો મૂકેલી છે. એમાં કોઈ પણ ત્રુટિ રહી ગયેલી હોય તો પ્રજા મને માફ કરે, પણ રાજ પરિવાર સાથે 450 વર્ષનો જે ઇતિહાસ જે સંકળાયેલો છે, જે ઓથોરિટીઓ આજે મોટી પોસાર જાગીરમાં છે એ આજે ક્યાંય નથી. હિન્દુસ્તાન લેવલની સ્ફટિક મણીની મૂર્તિ મોટી પોસાર જાગીરની અંદર જે અત્યારે તમને સન્મુખ જોવા મળે છે. મારી હાથમાં જે સાંગ છે, જે ઐતિહાસિક સાંગ છે, જેનાથી કચ્છ રાજ્ય મળ્યું છે. એટલે જૈનોનું તેડી પણ પ્રભુત્વ હતો, આજે પણ છે. અને મેં આની અંદર જે નાની પુસ્તિકા છે પણ એની અંદર ઘણી બધી કચ્છની ઓથોરિટીઓ લખેલ છે અને એ તમે વાંચજો. અને પ્રજાને મારા એક જાતના સંદેશો છે કે કચ્છ રાજ અને ઇતિહાસ વિશે આપણે જરૂર જાણવું જોઈએ. ઇતિહાસ વગર કાંઈ જ જીવનમાં નથી. ઇતિહાસથી આપણે ઘણું બધું જાણવા મળે છે. આજે પણ ઇતિહાસની જરૂર છે, એટલા માટે મેં આ પ્રયત્ન કરેલ છે. આરતી સેલ્સ એજન્સી ડાયમંડ સિંગના કચ્છના સુપર સ્ટોકિસ્ટ. ડાયમંડ સિંગના વિવિધ ફ્લેવરમાં ઉપલબ્ધ, જેવી કે વેક્યુમ પેક, ચેવડા માટે સિંગ ફાડા, મસાલા સિંગ, મિની સિંગ, સોલ્ટેડ, કાચા સિંગ દાણા, બોલ્ટ દાણા તેમજ દાળિયાની અવનવી વેરાયટીમાં કાબુલી, અનાગીરી, મોસમી, ચટપટા, ફૂલ હળદર જેવી હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અન્ય વેરાયટીના હોલસેલર. ચોકલેટમાં પણ નવા ફ્લેવર ચોકોપાઈ, ચોકોબ્લાસ્ટ, ચોકલેટ, ઓરેન્જ, કોકોનટ, મીઠા પાન અંજીર જેવી અવનવી આઇટમ્સ. તેમજ નમકીનમાં તાજી આઇટમોમાં પણ જેનવિથ, કચોરી, ખાખરા, ભાખરી, મિની ખાખરા, મેથી ખાખરા, મસાલા ખાખરા, સમોસા, ભાખરવડી, ચટપટી, મસાલા ચકરી, ફરાળી ચેવડો, તીખો મીઠો ચેવડો અને વેફર્સની બધી જ આઇટમો અને બેકરીની આઇટમોમાં આપને મળશે. બિસ્કિટ, તલ ચેરી બદામ, ચોકલેટ, કાજુ, નાન ખટાઈ, કાજુ બિસ્કિટ તથા બેકરીની અન્ય આઇટમોમાં. હવે આ બધું મળશે તમને એક જ છત નીચે આરતી સેલ્સ એજન્સીમાં. અમારું એડ્રેસ નોંધી લેશો. આરતી સેલ્સ એજન્સી, ભીડ બજાર, ચબુતરા સામે, ભુજ, કચ્છ. પુરુરાજસિંહ સી રાણા. મોબાઈલ નંબર 9825045022. દીપકભાઈ પરમાર. મોબાઈલ નંબર 9925010301. સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ નવરાત્રીની રંગત જામી છે. ભુજના ખેલૈયાઓ પણ વિવિધ ગરબીઓમાં ગરબે ઝૂમીને રંગત જમાવી રહ્યા છે. નવરાત્રી ઉત્સવ વાઇબ્રન્ટ કચ્છ 2012. ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રસ્તુત કરે છે વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી ઉત્સવ. છેલ્લા 12 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા ફ્રેન્ડ્સ ગ્રુપે આ વખતે સૌ પ્રથમવાર નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું છે. ઓક્ટોબર થી 25 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સમય રાત્રે 8:30 થી રાત્રે 12 કલાક સુધી. સ્થળ ભુજ મિર્જાપર રોડ, લક્ષ્મી માર્બલની નજીક, ટાઈમ સ્ક્વેરની સામે, ભુજ, કચ્છ. ફ્રેન્ડ્સ ગ્રુપ પ્રસ્તુત વાઇબ્રન્ટ કચ્છ 2012 નવરાત્રી ઉત્સવ.
તો આ હતા આજના સ્થાનિક સમાચાર. સોમવારે ફરી મળીશું આજ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.